જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ એક હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થતાં ક્યાંક કશા હળવા પૂરની શક્યતા રહે. જી. અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલનીનોની અસર પણ થઈ શકે છે. હવે અલનીનોની અસરની શક્યતા કેવી? અલનીનો અત્યારે ઇવોલ્યુશન અલનીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલનીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે, એટલે અલનીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તોય વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલનીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોને સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકશે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી, એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી. તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની આપણે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવાના વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે.
ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી, કારણ કે વરસાદી ઝાપટા ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16 થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે અત્યારે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ એક હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વરસાદના ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થતાં ક્યાંક હળવા પૂરની શક્યતા રહે. જી, અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલનીનોની અસર પણ થઈ શકે છે. હવે અલનીનોની અસરની શક્યતા કેવી? અલનીનો અત્યારે ઇવોલ્યુશન અલનીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલનીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે. એટલે અલનીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તોય વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલનીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી. એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી 3 ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય. પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે. તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે. અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી, તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે. અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની હવે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે, આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર, તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવા, વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી. કારણ કે વરસાદી ઝાપટાં ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16 થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે અત્યારે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલા કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આહવાના, વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થતાં ક્યાંક હળવા પૂરની શક્યતા રહે. જી, અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલ નીનોની અસર પણ થઈ શકે છે. હવે અલ નીનોની અસરની શક્યતા કેવી? અલ નીનો અત્યારે ઇવોલ્યુશન અલ નીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલ નીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે. એટલે અલ નીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તો વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલ નીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકશે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી. એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં. નહીંતર પાક
પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા છે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી, તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા 72 કલાકની હવે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવા, વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી, કારણ કે વરસાદી ઝાપટા ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે વખતે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ
જુલાઈના અંતમાં પણ એક હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થતાં ક્યાંક કશા હળવા પૂરની શક્યતા રહે. જી. અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે, વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલનીનોની અસર પણ થઈ શકે છે. હવે અલનીનોની અસરની શક્યતા કેવી? અલનીનો અત્યારે ઇવોલ્યુશન અલનીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલનીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે, એટલે અલનીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તોય વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલનીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકશે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી, એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી 3 ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી. તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની આપણે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવાના વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે
હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જો કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી, કારણ કે વરસાદી ઝાપટાં ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ ઉપસાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16-20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે વખતે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થતાં ક્યાંક કશા હળવા પૂરની શક્યતા રહે. જી, અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલ નીનોની અસર પણ થઈ શકે છે. હવે અલ નીનોની અસરની શક્યતા કેવી? અલ નીનો અત્યારે ઇવોલ્યુશન અલ નીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલ નીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે. એટલે અલ નીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તો વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલ નીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી, એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય. પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે. તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી, તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની આપણે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવા, વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી. કારણ કે વરસાદી ઝાપટા ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે વખતે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આહવાના, વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થતાં ક્યાંક હળવા પૂરની શક્યતા રહે. જી, અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલ નીનોની અસર પણ થઈ શકે છે. હવે અલ નીનોની અસરની શક્યતા કેવી? અલ નીનો અત્યારે ઇવોલ્યુશન અલ નીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલ નીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે. એટલે અલ નીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તોય વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલ નીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોને સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકશે કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી. એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે.
બીજી ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા છે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવો રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે. અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી, તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે. અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની આપણે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવાના, વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી, કારણ કે વરસાદી ઝાપટા ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16 થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે અત્યારે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ
એક હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વરસાદના ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થતાં ક્યાંક હળવા પૂરની શક્યતા રહે. જી. અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે, વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલનીનોની અસર પણ થઈ શકે છે. હવે અલનીનોની અસરની શક્યતા કેવી? અલનીનો અત્યારે ઇવોલ્યુશન અલનીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલનીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે, એટલે અલનીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તો વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલનીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી, એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી. તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે. અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની હવે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવા, વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે
72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જો કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી, કારણ કે વરસાદી ઝાપટાં ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16-20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે અત્યારે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થતાં ક્યાંક કશા હળવા પૂરની શક્યતા રહે. જી, અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલ નીનોની અસર પણ થઈ શકે છે. હવે અલ નીનોની અસરની શક્યતા કેવી? અલ નીનો અત્યારે ઇવોલ્યુશન અલ નીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલ નીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે. એટલે અલ નીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તો વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલ નીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી, એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી 3 ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી, એ વરસાદી પાણી સારું ગણાય. પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે. તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી, તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની આપણે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવાના વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી. કારણ કે વરસાદી ઝાપટા ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16 થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે વખતે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ એક હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આહવાના વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થતાં ક્યાંક હળવા પૂરની શક્યતા રહે. જી, અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલ નીનોની અસર પણ થઈ શકે છે. હવે અલ નીનોની અસરની શક્યતા કેવી? અલ નીનો અત્યારે ઇવોલ્યુશન અલ નીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલ નીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે. એટલે અલ નીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તોય વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલ નીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકશે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી. એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં. નહીંતર પાક
પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા છે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવો રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે. અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી, તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે. અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની આપણે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવાના, વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી, કારણ કે વરસાદી ઝાપટા ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16 થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે વખતે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ત્યારબાદ
જુલાઈના અંતમાં પણ એક હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વરસાદના ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થતાં ક્યાંક હળવા પૂરની શક્યતા રહે. જી. અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે, વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલનીનોની અસર પણ થઈ શકે છે. હવે અલનીનોની અસરની શક્યતા કેવી? અલનીનો અત્યારે ઇવોલ્યુશન અલનીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલનીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે, એટલે અલનીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તો વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલનીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી, એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી. તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે. અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની હવે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું, લો પ્રેશર, તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવા, વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે
હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જો કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી, કારણ કે વરસાદી ઝાપટાં ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16-20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે અત્યારે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થતાં ત્યાં કશા હળવા પૂરની શક્યતા રહે. જી, અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલ નીનોની અસર પણ થઈ શકે છે. હવે અલ નીનોની અસરની શક્યતા કેવી? અલ નીનો અત્યારે ઇવોલ્યુશન અલ નીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલ નીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે. એટલે અલ નીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તો વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલ નીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી, એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઉત્તર ગુજરાત અને ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી, તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની આપણે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવા, વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી. કારણ કે વરસાદી ઝાપટા ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે વખતે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આહવાના, વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થતાં ક્યાંક હળવા પૂરની શક્યતા રહે. જી, અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલ નીનોની અસર પણ થઈ શકે છે. હવે અલ નીનોની અસરની શક્યતા કેવી? અલ નીનો અત્યારે ઇવોલ્યુશન અલ નીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલ નીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે. એટલે અલ નીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તોય વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલ નીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોને સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકશે કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી. એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં. નહીંતર પાક
પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા છે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે. અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી, તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે. અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની આપણે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવાના, વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી, કારણ કે વરસાદી ઝાપટા ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16 થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે અત્યારે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ત્યારબાદ
જુલાઈના અંતમાં પણ એક હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વરસાદના ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થતાં ક્યાંક હળવા પૂરની શક્યતા રહે. જી. અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલનીનોની અસર પણ થઈ શકે છે. હવે અલનીનોની અસરની શક્યતા કેવી? અલનીનો અત્યારે ઇવોલ્યુશન અલનીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલનીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે, એટલે અલનીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તો વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલનીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકશે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી, એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી. તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે. અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની આપણે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું, લો પ્રેશર, તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવાના વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે
હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જો કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી, કારણ કે વરસાદી ઝાપટાં ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16-20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે અત્યારે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થતાં ક્યાંક કશા હળવા પૂરની શક્યતા રહે. જી, અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલ નીનોની અસર પણ થઈ શકે છે. હવે અલ નીનોની અસરની શક્યતા કેવી? અલ નીનો અત્યારે ઇવોલ્યુશન અલ નીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલ નીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે. એટલે અલ નીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તો વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલ નીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી, એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી 3 ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી, એ વરસાદી પાણી સારું ગણાય. પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે. તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી, તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની આપણે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવાના વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી. કારણ કે વરસાદી ઝાપટા ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે વખતે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ એક હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આહવાના વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થતાં ક્યાંક હળવા પૂરની શક્યતા રહે. જી, અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલ નીનોની અસર પણ થઈ શકે છે. હવે અલ નીનોની અસરની શક્યતા કેવી? અલ નીનો અત્યારે ઇવોલ્યુશન અલ નીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલ નીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે. એટલે અલ નીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તોય વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલ નીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકશે કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી. એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીંતર પાક
પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા છે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે. અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી, તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે. અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની આપણે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવાના, વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી, કારણ કે વરસાદી ઝાપટા ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16 થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે વખતે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ત્યારબાદ
જુલાઈના અંતમાં પણ એક હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વરસાદના ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થતાં ક્યાંક હળવા પૂરની શક્યતા રહે. જી. અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે, વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલનીનોની અસર પણ થઈ શકે છે. હવે અલનીનોની અસરની શક્યતા કેવી? અલનીનો અત્યારે ઇવોલ્યુશન અલનીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલનીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે, એટલે અલનીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તો વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલનીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી, એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી. તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે. અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની હવે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે, જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવા, વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે
હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જો કે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી, કારણ કે વરસાદી ઝાપટા ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક સિસ્ટમના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે વખતે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહેશે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં આહવાના વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિભારે વરસાદ થતાં ક્યાંક હળવા પૂરની શક્યતા રહે. જી, અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલનીનોની અસર પણ થઈ શકે છે. હવે અલનીનોની અસરની શક્યતા કેવી? અલનીનો અત્યારે ઇવોલ્યુશન અલનીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલનીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે. એટલે અલનીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તોય વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલનીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલનીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકશે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી, એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીં, નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા રહેશે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી, તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે.
વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા, 72 કલાકની આપણે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે, આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર, તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ ઉપરાંત સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ કોઈ ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત ઉત્તર ગુજરાતના કેટલાક ભાગમાં હળવો ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કચ્છના ભાગમાં પણ ક્યાંક હળવો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે અન્ય ભાગમાં ક્યાંક હળવો તો ક્યાંક ઓછો વરસાદ થવાની શક્યતા રહે. પરંતુ પૂર્વ ગુજરાતના ભાગોમાં કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ આહવાના વલસાડના ભાગોમાં ભારે વરસાદ, ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં ભાવનગર, સોરઠ વગેરે ભાગોમાં ભારે તો ક્યાંક અતિ ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. હજુ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગમાં વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર સૌરાષ્ટ્રના ભાગોમાં પણ ક્યાંક વધતો ઓછો વરસાદ થવાની શક્યતા રહેશે. એટલે હવે ધીરે ધીરે 72 કલાક 10-11 તારીખની આસપાસ રાજ્યના કેટલાક ભાગમાં વરાપ થવાની શક્યતા રહેશે. ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. જોકે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં વરાપ ક્યારે થશે તે હાલ કહી શકાય તેમ નથી. કારણ કે વરસાદી ઝાપટા ચાલુ રહે તો એક બે દિવસ મોડું પણ થઈ શકે. એટલે હવે ખેડૂત ભાઈઓ વરાપની રાહમાં છે. પરંતુ તારીખ 14 જુલાઈ આસપાસ બંગાળ સાગરમાં એક બીજી સિસ્ટમ બને છે અને આ સિસ્ટમના કારણે ગુજરાતના ભાગોમાં ફરી પુનઃ તારીખ 16 થી 20માં સારો વરસાદ થવાની શક્યતા રહેશે. અલબત્ત કોઈ ભાગમાં ભારે વરસાદ પણ થઈ શકે, કોઈ ભાગમાં વધુ વરસાદ પણ થઈ શકે. આ ઉપરાંત જુલાઈના અંતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. ઓગસ્ટની શરૂઆતમાં પણ અણધાર્યો વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ બધા વરસાદના અંગે જોઈએ તો મધ્યપ્રદેશમાં ભારેથી અતિ ભારે વરસાદ થતાં એક પછી એક ક્ષેત્રોના કારણે નર્મદા નદીના જળસ્તરમાં વધારો થઈ શકે અને ત્યાંના બંધમાં પણ ઊંચાઈ વધી શકે. એટલે હમણાં તો વરસાદી માહોલ જુલાઈ માસમાં વચ્ચે વરાપ બાદ પણ રહેવાની શક્યતા રહે છે. જી, જે અત્યારે આપણે વાત કરી કે બંગાળના ઉપસાગરમાં સિસ્ટમ સક્રિય થશે, એ પછી પણ કોઈ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા છે? ગુજરાતમાં હવે ચોમાસું કેવું રહેશે આગામી દિવસોમાં? 14મી જુલાઈ આસપાસ સિસ્ટમ સક્રિય થવાની શક્યતા રહે છે અને ધીરે ધીરે ત્યારબાદ જુલાઈના અંતમાં પણ હવાનું હળવું દબાણ બની શકે અને ઓગસ્ટની શરૂઆતમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. અંબાલાલ કાકા, ક્યાંય પૂરની અથવા જળભરાવની સ્થિતિ રહે એ પ્રકારનો વરસાદ પડે એવા કયા વિસ્તારો છે? અત્યારે દક્ષિણ ગુજરાતના ભાગોમાં, આહવાના વલસાડના ભાગોમાં હજુ પણ ભારેથી અતિ ભારે વરસાદ થતાં ક્યાંક હળવા પૂરની શક્યતા રહે. જી, અચ્છા, વરસાદ તો પડી રહ્યો છે. વચ્ચે આપે પણ વાત કરી હતી કે અલ નીનોની અસર પણ થઈ શકે છે. હવે અલ નીનોની અસરની શક્યતા કેવી? અલ નીનો અત્યારે ઇવોલ્યુશન અલ નીનો તો છે જ, પરંતુ ઓગસ્ટમાં અલ નીનો બનવા જઈ રહ્યો છે. પણ આ વખતે આયોડી પણ પોઝિટિવ છે. એટલે અલ નીનો બનવા છતાં જો ઇન્ડિયન ઓશન ડાયપોલ સાનુકૂળ હોય તોય વરસાદ થતો હોય છે અને સપ્ટેમ્બરમાં અલ નીનોની ઘાતક સ્થિતિ અનુભવાશે. પરંતુ આ વખતે ગરમી રહે તો હવાના હળવા દબાણ ઊભા થાય તો લગભગ સપ્ટેમ્બર અને ઓક્ટોબર સુધી પણ વરસાદ થઈ શકે. અલ નીનોની અસર તો લગભગ ઓગસ્ટ, સપ્ટેમ્બર, ઓક્ટોબર અને નવેમ્બર સુધી પણ રહી શકવાની શક્યતા રહે. કાકા, ખેડૂતોના સંદર્ભમાં વાત કરીએ તો, વાવણીના સંદર્ભમાં વાત કરીએ તો કેવો રહેશે હવે આગામી દિવસો વરસાદની દ્રષ્ટિએ ખેડૂતો માટે? તારીખ 10-11 બાદ કેટલાક ભાગમાં વાવણી કાર્ય થઈ શકે, કારણ કે વરાપ નીકળશે. અને પરંતુ તારીખ 7મી જુલાઈ પછીનું વરસાદી પાણી સારું હોતું નથી. એટલે કવરાપામાં ખેતી કાર્યો કરવા સારા નહીં. નહીંતર પાક
પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. બીજી ત્રીજી ઓગસ્ટ આસપાસ પણ જે વાવણી કાર્ય છે એ બહુ લીલામાં કરવું સારું નહીંતર પાક પીળો પડી જવાની શક્યતા રહેતી હોય છે. 19-20 જુલાઈ આસપાસ જે છે પાણી એ વરસાદી પાણી સારું ગણાય, પણ 20મી જુલાઈ આસપાસ ઉત્તર ભારતના ભાગોમાં વહન જતાં સારો વરસાદ થવાની શક્યતા છે. હમણાં પણ જોઈએ તો મોન્સૂન ધરી છે એ જરા ઉત્તર પૂર્વીય ભાગોમાં સરકી જવાની શક્યતા છે, તેમ છતાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે. જી, ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રની ઉત્તર ગુજરાત અને કચ્છમાં કેવી રીતે વરસાદ રહેશે? તમે કીધું કે કદાચ બીજા પ્રમાણમાં ઓછો રહેશે વરસાદ. ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠાના ભાગો, અરવલ્લીના ભાગોમાં સારો વરસાદ રહેવાની શક્યતા રહેશે. કચ્છમાં ઓછો વરસાદ રહેવાની શક્યતા રહેશે અને હજુ ઉત્તર ગુજરાતના ઘણા ભાગમાં વરસાદ છે ત્યાં ધીરે ધીરે વરાપની સ્થિતિ રહેશે. જી, તો ગીતા જણાવ્યું એમણે 72 કલાકમાં 50%થી વધારે ભાગો એવા છે ગુજરાતમાં જ્યાં વરસાદ પડશે. પૂર્વ ગુજરાત, દક્ષિણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત આ તમામ જે વિસ્તારો છે ત્યાં આગામી 72 કલાકમાં પણ વરસાદની શક્યતા છે અને એક પછી એક સિસ્ટમ પણ સક્રિય થઈ રહી છે, જેના કારણે આગામી દિવસોમાં જુલાઈના અંતમાં પણ વરસાદનો એક રાઉન્ડ ગુજરાતમાં આવે એવી શક્યતા છે. મહત્વના સમાચાર. વરસાદને લઈને આગાહીકાર અંબાલાલભાઈ પટેલે કરી છે આગાહી. આગામી 72 કલાકમાં 50% ગુજરાતમાં વરસાદની શક્યતા છે. દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરી. અમરેલી, ભાવનગરના ભાગોમાં હજુ પણ ભારે વરસાદની શક્યતા વ્યક્ત કરાઈ છે. વધુ વિગતો મેળવીએ સંવાદદાતા કલ્પેશ રાવલ આપણી સાથે જોડાયા છે, જેમની સાથે અંબાલાલભાઈ પટેલ પણ ઉપસ્થિત છે. કલ્પેશ, શું આગાહી છે? કયા કયા વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે? ગીતા 72 કલાકની હવે વાત કરીએ પ્રમાણે હવે બંગાળમાં એક સિસ્ટમ પર સક્રિય થાય છે. વરાપના સંદર્ભમાં પણ ખેડૂતોમાં જે શંકા કુશંકાઓ છે આ તમામ બાબતો ઉપર આપણી સાથે વાત કરવા ઉપસ્થિત છે હવામાન આગાહીકાર અંબાલાલભાઈ પટેલ. અંબાલાલભાઈ, આગામી 72 કલાક ગુજરાત માટે કેવા રહેશે વરસાદની દ્રષ્ટિએ અને ક્યાં ક્યાં વધારે વરસાદ પડવાની શક્યતા? છત્તીસગઢનું જે હવાનું દબાણ હતું લો પ્રેશર તે ધીરે ધીરે મધ્યપ્રદેશ તરફ સરકશે, એટલે પૂર્વ ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. જેમાં ખાસ કરીને લગભગ વડોદરાના ભાગો, મહીસાગરના ભાગો અને પંચમહાલના કેટલાક ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. કોઈ ભાગમાં 100 mm કે તેથી વધુ વરસાદ થવાની શક્યતા રહેશે.